જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીમાં ક્લાસ 3ના કર્મીઓના કુલ 299 નામ મહેકમ સામે હાલ 171 કર્મીઓ જ ફરજ બજાવી રહ્યા છે, જેનો સીધો મતલબ છે કે હાલ 128 કર્મીઓની જિલ્લા પંચાયત કચેરીમાં અછત જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની અછત હોવાનું જાણવા મળેલ છે। મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં અરજદારો જિલ્લામાંથી આવતા હોય ત્યારે ક્લાસ 3 કર્મીઓની અસર સીધી રીતે વહીવટી કામકાજ પર પડતી હોય છે। આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું હતું કે વહેલી તકે કર્મચારીઓની અસર દૂર થાય તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વહેલી તકે આ મામલે કોઈ ચોક્કસ નિરાકરણ આવશે। એકંદરે કુલ 43% સ્ટાફની હાલ જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીમાં અછત સર્જાયેલ જોવા મળી રહેલ છે। જુઓ જૂનાગઢથી પ્રતિક પંડ્યાનો રિપોર્ટ। હાલ જૂનાગઢ જિલ્લામાં સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાની અંદર અમારા જિલ્લા પંચાયતમાં 299નું મહેકમ છે અને હાલ 171 લોકોની નિમણૂક પામેલા છે, કર્મચારી કામ કરે છે અને અમારી ટોટલ ઘટ 128 લોકો જિલ્લા પંચાયતમાં કર્મચારીઓ ઘટે છે। એ ઘટને કારણે જિલ્લા પંચાયતની કામગીરીમાં ખૂબ બધી જ રીતે વિલંબ થાય છે અને તકલીફો પડે છે। સરકાર તરફથી અમને જે ઘટતી 43% જે કર્મચારી જે ઘટે છે એ અમને ફાળવવામાં આવે તો જિલ્લા પંચાયતની કામગીરી ફાસ્ટ થઈ શકે અને લોકોના કામ જલ્દીથી જલ્દી થઈ શકે। વહેલી તકે આ પ્રક્રિયા થાય એ માટે પ્રયત્ન તમારા કેવા રહેશે? અમે હમણાં જ સીએમ સાહેબને અને સરકારને રજૂઆત કરી છે કે ઘટતું મહેકમ અમને આપવામાં આવે, આની ભરતી કરવામાં આવે અને જિલ્લા પંચાયતને અમને સ્ટાફ ફાળવવામાં આવે। અમારા જિલ્લાની અંદર 492 ગામડાઓ છે અને એની કામગીરી અહીંયાથી થતી હોય છે, ત્યારે સ્ટાફની અમારે ખૂબ જરૂરિયાત હોય એને કારણે અમને સ્ટાફ ફાળવવામાં આવે સરકારમાંથી જે ભરતી પ્રક્રિયા કરીને, તો જિલ્લાનું કામ છે એ સરળ બનતું હોય છે।